ચુડાના જોરાવરપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇનની ખુલ્લી કુંડીમાં વાછરડી ફસાઈ. ચુડા આરોગ્ય કેન્દ્ર સામે ભૂગર્ભ ગટરની કુંડીમાં ઢાંકણાના અભાવના લીધે વાછરડી કુંડીમાં ફસાઈ ગઈ હતી. ત્યારે સ્થાનિકોની મદદથી આશરે 8 થી 10 ફૂટ ઊંડી કુંડીમાંથી ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી. 6 મહિના જેટલા સમયથી ચુડા આરોગ્ય કેન્દ્રની સામે જ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી હોવાથી દુર્ગંધયુક્ત પાણી તેમજ ગંદકીથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી થકી કોઈ મોટો અકસ્માતની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા ક્યારે આ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીનું ઢાંકણું ફિટ કરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે. અમે અહીંયા રહીએ છીએ સાહેબ. 6 મહિના થઈ ગયા રોડ બનાવ્યો એને હજી અહીંયા કોઈ ઢાંકણું નાખવા આવ્યા નથી. અત્યારે તો સાહેબ ગામનું વાસણું પડ્યું છે. કાલે સવારે કોક નાના છોકરા પડી જાય તેની જવાબદારી કોણ લેશે સાહેબ? બોલો, આ કોઈ કરતા જ નથી. આટલી બધી લાપરવાહી હોવી જ ન જોઈએ. જાહેર રોડ છે, આ જાહેર રોડ છે. કાલે સવારે કોક મોટી ઘટના થઈને ઊભી રહેશે ત્યારે આની જવાબદારી કોણ લેશે સાહેબ? બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.